શું થયું? એ નાખી દે, આ તો કૂતરો એ ના ખાઈ. ઉભરી ફેંકી જા. તો ગાઈસ સવાર પડી ગયું છે નહીં સજ્જો. કાલે વેફર બનાવી હતી. મેં શું બનાવી હતી? કાલે ટીકાઈ બનાવી હતી. રાકા બોલાવજે ટીકાઈ. ઓ રાકા ટેલા તા હારીનો બટાકો બગડી ગયો. ઓ રાકેશ ભાઈ આકોને ફોન કરી દીધું છે લે જે દુકાને કાઢી જે કોને કરી દીધું સસરા કોને તો મસ્ત લે કે બસ ગાઈથી કોમેન્ટ આવતી હતી કે બાફી ને બાફી અને પછી હુકવાય એવી કોમેન્ટ આવી હતી. મસ્ત બધે પણ હા બગડી મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સંજય ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો. જો હવારમાં તો બટાકો બગાડે કી જો આ તો તળસી એટલે દોડ થઈ જશે. ગાય કે હતા કાલ મિસ મોકી ને એટલે આ દોડ થશે. ગાય આ તળી એટલે દોડ થશે લે. હા ગુડ મોર્નિંગ ગુડુ. હાય હાય ગુડ મોર્નિંગ. તળ એટલે દોડ થઈ જાય. ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલ ખાસા સબસ્ક્રાઇબ કોમેન્ટ આવી આ રીતે ના કરે બાફી પર સંજો ખાવાનું કોક ખાય ને એટલે બોલો આની કોમે બોલો. આવી તળી હોય ને તો આવી રોટ એટલે લીલી તળવાની લીલી તળી કાં તો બાફી અને હુકવીને તળી એ રીતે બે રીતે કરાય. આપણે કાલ બહુ બધા સબસ્ક્રાઇબ કોમેન્ટ આવી હતી તમારા કાળી બટાકો શેને તો કાળી આ રીતે કાળી ની થાય તો તળશે ને કિલો નહીં આખું ટોકર ભરેલો આવું મોટું કચેરી ભરેલો તો રીલ્સ મૂકી છે ને કિલો બટાકા આવું ટોકર ભરી એ તો બટાકા તો ગાય જોયું ગાય ને અરે શેણી એટલે એવું જ લાગે જોયું ચાર પતરી રહીશ બાકી બધી કાળી થઈ જશે એ જાડી હતી ને એટલે રહી જઈશ. એ ધીરે ધીરે કાળી થઈ જશે મોણ 10 બટાકો હતા મમ્મીઓ તો ગાઈસ સવાર પડી ગયું છે ને સવારમાં વહેલા વહેલા તા તો સંજય સોયો બટાકો આવી તો છે આવી બળી જા બળી જાય. આ તો ના આ તો બગડી આ તો કાળી ગયો. કઢી નાખ્યા આ તો કૂતરો એ ના ખાઈ બે હવે ના ખાઈ. આ પેલું નહીં આપણે તળી ખબર કે પેલી એની થઈ જતો શું કહેવાય કડવી લાગતું નહીં લાગતું એ લાગે. હલ્લા દે નાખું હેડા આ તે બાપી કરીએ બાપી નહીં લીલી કરીએ પછી લીલી તળી હા લીલી ને લીલી તરો. તોય ચાલે હા ઉપવાસ તોય ચાલે પણ આખું ને ઉતરવાનું નતું નહીં બા એ પહેલાથી એવું ના જોયું જ હતું કોકો ફોન કરી મેલાય અરે એ રીતે બાકી નથી કરતા પણ આઈડિયા શું ખબર નવો ટ્રાય કરીએ તે નવો ટ્રાય કરી લીધો તો ગાઈસ ભાભી અને ટીચર બે કે નવો ટ્રાય કરવાનો હા બોલી તું બગાડ્યો છો બટાકો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી લીલી તળીએ ને તો મસ્ત લાગે ખાલી થોડે પાણી આજે આપણે લીલી તળીઓ લીલી તળવી પડે આ તો લીલી તળો બે જણો. બટાકો બીજો બગાડીએ ના મમ્મી મોબાઈલ બધો બટાકો બનાવવાનો કેવા દો નહીં બગાડવાનો એ તો આપણો સુધરા શું સુધરા જોઈએ આ યા નાખી દે એમ. આ તો લીલી બની હો નાખી દે બેસનું નાખી દે ખાઈ જાય તો. કોકુડ થઈ ગયો ટોપરો નાખ્યા બેસનું. નાખ્યા હવે ગાજી જોઉં જો લે હેડજો હજરા કેમેરો હું નાસ્તો બનાવવા જાઉં હેડજો અને હાથે કોટા બુજેડે એ દેવાની નખ મારાના હવે આગળ જીવતી ચૂડેલ છે હારું જીવતી ચૂડે વળગતી નહીં જરા વળગ છે એના ખબર પડશે મારે એવા તાંત્રિક છે ને તો તને બોટલમાં મોણા મારે સુકો થાય ખબર ના કહી દઉં ચૂડી મારે એવા તાંત્રિક હેડજો છે ને. એમ કહું કે ખાલી એવા મને તાંત્રિક શું પેલા પૌવા. બાબા તને તો એવી શીશીમાં પૂરું કાચની શીશી પર અંદર મરચું મીઠું ને અંદર ગરમ પૌવા ગરમ મને તેના કરી આલો ખાલી હું વગાડું હા? મારો પેલા લોટ થઈ જાય પકડો ફોન તમે બોલ શું કહેતી? એમ કહું મને પૌવા ખાલી પલાળી આલો હું લેબડી પત્તો લઈને આવું તો ભલા હું તો કહું છું હીખવા આઈ જા પછી હીખવાડે નહીં આ છેલ્લી વખત ચો જઈ આય બાબા હવાર હવાર મળ્યા બાબા કાટલા પે બગાડી ગયો છે હું તને આજનો દારો હીખવાડું છો પૂનમ પછી કાલ બોલાવતી ના મને તને કહી દીધું હા પૌવા બનાવતા હીખવાડું કાજા બનાવતા નહીં શીખવાડવા તો ખાલી પલાળતા શીખવાડવા પલાટ પાણી રેડવાને એક પલળી જાય હું કરવાનું તને હીખવાડું એ ઇનાદી ના પલાળતા તપેલી મૂકવાની બરોબર હા તપેલી ડગમગત એવી જ નહીં ડગમગત એવી છે પૂનમ આ રીતે એક પાણી રેડવાનું આઈડી મારી માટી જરૂરી ભરે જીવન ગેહડે જસજો ના ગે હરે હવે ખબર પડે છે પૂનમ તો મને હું કામ બોલાયો તને આવડતું હોય તો મને નહીં આવડતું બસ ના પલાળ બસ અંદર મેલ જોવો કે બાર બસ રેટ બીવે ને તું આ પૌવા ધોવા પર પૂનમ તમે ખબર પડે છે હવે રેટ ચોખ્ખું પાણી
પૂનમને પૌવા આવડી જ્યાં પૂનમના પૌવા આવડતા હતા. ટોમેટો ખાપો પણ આટલા ના ચાલે ટોમેટો તો પૌવામાં તમારે ખટાશ જેટલી વધારે હોય એ અને થોડું સ્વીટ એટલે ગળ્યું ખાટું તો તમારે પૌવા મસ્ત બનો. તો કઈ પૂનમ પૂરી રેસીપી શેર કરશે પૌવાની. તમે શીખવાડશે એ તો આવડતું નહીં પણ ટોમેટા વાળો ભાઈ છેતરી ગયો આપણને. લઈ લ્યો એ વિડીયો જોવો જ છે ભાઈ. વિડીયો જોવો ભાઈ તમે એમાં ટોમેટો બગડેલો આલેલી અમન બધોય હું વાપસ શાકભાજી લેવા આવતી. અડધા પૈસા પાછા લે કે ના પૈસા નહીં ટોમેટો લઈ પાછો બીજો એટલો જ. તો ગાઈસ હવામાં વહેલા નાસ્તો થઈ ગયો છે. વાહ કને બનાયા? અડધા પીએ ને અડધા હોવા નહીં. તું તો હું બનાયા? હું બનાવી આ દેખાવ પરથી લાગતા જ નહીં તે બનાયા હોય. પૌવા ચાક ને પૈસે એકને બનાયા હા? સ્વાદ નું દામ લે પૈસા ખબર પડે. હા હા એ તો મને ખબર. હા પપ્પા પાપા કાનો હાથ છે સંજ્ઞાનો સંજ્ઞાનો હાથ છે, પૂનમનો હાથ નહીં. બુદ્ધિ પણ નહીં પાક. મને તો બુદ્ધિ પાવા પણ કોઈ હાલતું નહીં. ઓ જબર પાવ. શું કરું જવું નહીં કાજલ નહીં બળિયા બાપનું છે ને કાજલ ઈવાની. હા એડા આપવું હોય તમારે જવું હોય તો. હમ? કામ પતી જવા કાલે શું વાળો? ઓ વાળા છે પછી હા ને શિવરાત્રી છે કાલ શિવરાત્રી છે. કાલ શિવરાત્રી પોચ જેમો કાલે હોજુ છે હોજુ એ વન જમણવાર છે કાટલી વાની. તમારે કોમ પતે આવતું રહેવાનું. અને અત્યારે વરઘોડું છે ને અત્યારે બપોરે જમણવાર. પણ તમને હાથના પૌવા કને હાથ ઉડો વગર તમે પછી તમે નતા આયા. રાકા સ્વાદથી કને લાગે કને બનાયા હું સ્વાદથી તારો સ્વાદ લાગે તમે બનાવ્યા ઉસ ના તમે બનાને ના ના કોને મે બનાયા પણ મીયા ના મસાલા ખાતે પછી આઈ જે કોઈ કે લાઈવ બનાવું બનાવી પછી તો બારે ના આવતા થાય કે ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણું. જેને બનાવે એને ખાવાથી કોમ રાખો પીવાને બનાય નહીં ખાવાથી કોમ રાખો જેને બનાવે. નાસ્તો તો બન્યો છે. ચલો નાસ્તો બને એ જ મહત્વનું છે. ચલો ગાઈસ તો આ બધા તો ખાઈ લીધું. આમ હું એકલો છેલ્લે બાકી છે તો હું ખાઈ લઉં. ચહેડી ગાડી રતનપુર બોર્ડર સાફ સફાઈ થાય છે. હા ટીકો શીખવા જાય છે? ટીકાને શીખવા લઈ જાઓ છો? શીખવાડતા હોય તો મમ્મી કે વેચી મારવી ના શીખવાડો તો એક ગાડી બધી ગાડીઓ શું કરવી છે? પપ્પા કીધું ચોપડી હાલ તાણ તું વેચે કે તો ચોપડી દાલ તો એક જ જાય ડુપ્લિકેટ મમ્મી કે ડુપ્લિકેટ ચોપડી કાઢીને વેચી મારું. હા? વાટકો માર ખાવા માટે એને કેતી મોબાઈલમાં કે મોબાઈલ કો બાબા પગ મંગાવી તે કે હું આ મંગાવી 12 મિનિટ ફેરો તા માટે ગાડીમાં મંગાવું છું. નહીં હા તા માટે ગાડી મંગાવું છું. મોટી ગાડી ચાલશે? 2 જણ રમશે એક જ ગાડી પણ મંગાવું. ગુડ બે ના પૈસા નહીં. એટલે આ છે ખોડી દીધી બીમારી થઈ હતી. રોગ થયો હતો નહીં? એટલે મૂળિયું નહીં આકડી છે કશું નહીં મૂળિયું છે. તો ગાઈઝ મમ્મીએ તો પાછો આજે ગાભો કાઢ્યો છું બહાર. હવે ગોદડો બનાવી દે નહીં? એક તો કાલ બનાવી ગયો. કાલ બનાવી થોડા બાકી દોયડા કુટા બાકી એ ચહેડી એ ચહેડી ચહેડી ઓયા 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 જી અમે તને કોથી નગર હું કરવા ના ના તો એને સંભાળ અમે ગાંધીનગર જઈએ છીએ. હા સંજય જાઉં નહીં? અમે જઈએ વાઈફાઈ ચાલુ હશે અહીં? બંને તો થઈ ગયું ચાલુ મેસેજ નહીં આવ્યો હજી વાઈફાઈ બંધનો. બાટી બાટી બનાવી દીધી મમ્મી છે મને લોયા જો કરી મોકલે ચાલ લોયા જો હાર લાગે ના એલી બોલો નહીં લાગતું સારું અરે જીત દાટી હાર લાગે તને કોયો બનાવી દે છે મમ્મી બોય મોય કરી દે ના તને નહીં લઈ જવાનું. ના તને નહીં
ગાંધીનગર અમે જઈએ છીએ ગાંધીનગર અમે જઈએ છીએ જ્યાં છે નહીં લઈ જઈશ તને લઈ જવીશ એ બોડી ગાંધીનગર આપવું છે કે તારો વાઈ રહું છે ના અમે જઈએ છીએ પૂનમ તો વાઈ રહ્યો છે હેડજે જવું હોય તો જઈએ હેડો તો અત્યારે જવું પડે આમ તો બસ તો અમુક હજુ જ મેળાવો ખાવાનું નાવાનું છે ને ચેમ નાવું તો પડે કે મારે તો કપડો નહીં લે પહેરવા કપડા નહીં ધોયા મારે કપડા જ નહીં મને તો એવું થાય વર્ત જુડિયોમાં જઈ આવું ના ભાઈ ના હો એટલે તું છોકરો પડશે અમે છોકરો ની એનો સાંભળો ચેવરે નીકળી ગયો પપ્પા એવું લઈને આવ્યો કે હું તો મજબૂત લાવ્યો છું મજબૂતી કરી બહુ ખરાબ નીકળી નહીં આમાં એ તૂટશે તો આખું ખોલવું પડશે આખું કાઢવું પડશે બધી લોખંડનું લાંબાનું હોય ને તે પપ્પા લઈને આવ્યો પ્લાસ્ટિકનું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર શું બનાવ્યું છે દાળ ભાત કોપી ટુ કોપી અમે બાપ એવા બેઠા રે તો ગાઈસ ખાવા તો બધો બેસી ગયો છું આમ પપ્પા આવ્યા છું રહી છેલ્લે વધુ ઘટ્યું પછી કે અમારા ગાઈસ કીધું કે તમારા પપ્પાને તો તમે બોલાવતા જ નહીં ખાવા પપ્પા તો હવે ઘર ગણવા જતા રોજ ચોથી આવું ફૂલ ફેમિલી અને અમે મમ્મી બહાર જઈએ છીએ આજે હો હા અમે સંજો બે જઈએ છીએ આપણે ત્રણ જણ જો તારા મમ્મી જોઈ જાય હા તું હતા મમ્મી જોડે રહો ગાંધીનગર કાલ જવાનું છે અમદાવાદ સુભાષ બ્રિજ ફરો છો હા તમારે તો કોઈ નહીં લઈ જવાના અમે બે જ જવાના છે હા તો થાય છે ને તૈયાર થશો હવે રહો છો તો હવે રહો તો ગાઈસ ખાવાનું તો ખાઈને ભાઈ મમ્મી તો બીજું ગોદડું ભરવા બેસી છે પેલું અધૂરું મૂકીને એરી ભરે નહીં આમાં હા ભાઈ વાંધો શું કોમ છે કાઢ લેવાની એ તો અત્યારે છે નું એની મૂકી પછી એ તો 3 દાડા 2 દાડા હા એ મૂકી પછી અમદાવાદ જઈ આવજો અને 15 આવતા રહેજો હા સંજય હેડ જવું હોય તો જઈએ ને કે પાછું રવા દઈએ હેડો તૈયાર થઈ જાઓ હું તૈયાર જ છું સામાન બામાન મૂકી દે મોય શું થયું હા હા જો આપણે ગાંધીનગર વાંચા ઓવરતા ફ્રોક પહેરાવું એવું મસ્ત આજની નાઈટ જ રહેવાનું છે કાલ તો આજે પાછા જ જાઓ હા ત્યાં કપડા બધા ખેડવા માંડ્યા છે ખેલા ભરવા માંડ્યા છે ચલો લીધો બોડી કપડો એક જ જોડી ખાલી કાલે જ પહેરવા માટે અને કેટલા ઠેલા ભર્યા બતાવજો અને એક મારો એક તારો એક થાર ભરવાની છે એને જેન્સી ના એ રચલી ગચલા જોડ પેર આવશે હેડો ચલો ગાઈસ તો અમે જઈએ છીએ ગાંધીનગર હા જોઈ તારે જવાનું નહીં ભલે આ તો છે બહાર જવાનું છે તો ગાઈસ 2 જણો થઈ ગયો છે તૈયાર હેડો તો ગાઈસ હું તો પાલી ગયો છું પણ આ રહે પાલતો નહીં પંખા ચાલુ મૂકું શિયાળાના હા ઓ હેડો ફટાફટ થઈ ગયો તૈયાર જે પહેરો એ પહેર લે કેટલા દિવસ રહેવાનું છે એક જ દાડો ઉભો ઉભો પાછું આવવાનું છે કાલે પાછા હા પાછા થયો હા તો ગાઈસ ગુડ્ડુ તો તૈયાર થઈ જઈશ સ્કૂલનો કપડો ને બધું પહેરીને સ્કૂલમાં જવાનું હોય એમ પીએ તારા બાન છે ચલો બધા તૈયાર જ છું નહીં હેડું આ પપ્પા સંજય હેડકું લે તો એ શું કરું છું મોજા ગણું છું હું કેટલા જોડશું એ હા લાઈ મને સમજે કેટલા જોડશું એ ગણું છું
ઈ તો કોઈ થોડા મેકી દીધા હશે તે જોડ ગણવા. ના ઈ એક એક મોજો તમારે મળે છે કેટલા મોજા ઈ અમારે એક મળે ઓનો એક મળે શું કરવાનું થઈ ગયો ટીકલા તું તૈયાર હવે મેડમ હેડો તો ગાઈસ હું તો થઈ ગયો છું તૈયાર પણ આ રહે નહીં થતો કોઈ તૈયાર કંટાળી ગયો હું હેડો માં ઠેલો મારામાં મેકબુક છે પાછી મારા ઠેલામાં નથી ઘણો બધો લઈને કીધું બાબુ. નખ થોડું આટલા હાલ ગયો તો હું ખિસ્સામાં થોડો થોડો ખોઈએ નાખજો, કીધું કાજુ બદામ. હરખી જગ્યા રોકીને બેસજો પાછું તો ગાઈસ ઠેલા તો ભરી દીધા ચલો હું બંધ કરી દઈએ તો ગાઈસ ગાડી તો થઈ જાય છે તૈયાર પણ પેલો નીકળતો નહીં ગરમી બા તો ગાઈસ પપ્પા આવ્યા છે મૂકવા માટે કારણ કે આ તો હેડતો નહીં હેડો ગયો કેટલી કરી લે ટાઈમ મેકબુક મૂકીશ કોઈ બી ના જાય અંદર ખુલ્લી કરી એ પાછી તું ચો હેડી તો ગાઈસ મમ્મી ને પપ્પા આવત પણ એમનો જવાન છે લોકો અને એક જેમ છે 4-5 છે નહીં અરે અમારે મેળા આવશે ને તમે કદાચ ડાયરેક્ટ જશું હા ઈ મળી જવાનું જોઈએ અમે તો જા પાછી પૂનમ હેડી આ એક આવે છે અને એક જાય છે અને શું છે ચંપલ પૂજે એમને નવો લાયો આખો લાયો સર ચંપલ આ પાડતું જેવો ચંપલ લાવે પણ એ તો એવા નહીં પહેરતી પેલો પહેરી રાખે એવો લાવતો હોય તું કા લાવું છું મમ્મી ટાટા આવજે બાય બાય પૂનમનું કીધું તું મેં તો હેડો મમ્મી ટાટા મને નહીં ખાવા. તો ગાઈઝ અમે હેડ્યા છે સૌ ફેમિલી મમ્મી પપ્પા સિવાય વજનગર હેડ્યા છે કાલે જવાનું છે અમદાવાદ તમે બધા નીકળી ગયા છે રણજીત સર રાકેશ હું 3 ભાઈ મને ખાવા પૂનમ પાજ ભાભી ગુડ્ડુ જેન્સી વિયુ એક જ પડે. એટલા જણ જઈએ છીએ અમદાવાદ હું ગાડી ચલાવતા નહીં કયો તો ગાઈઝ જો બટાકાની ખેતી તો આવાજ જ થાય છે વિજાપુરમાં તો ગાઈસ ડીઝલ પુરાવા અહીંયા ઊભા છીએ તો ચલો ટોકી ફૂલ થઈ જાય ત્યાં હજી પુરાઈએ પનીર બનાવીએ ચરવાનું કાલ તો 10-15 કોમેન્ટ આવી હતી રણજીત સિંગર હતો પેલા હા રણજીત સિંગર હતો એ સોંગ રાઇટર હતો ભજન લખતો હતો પીટીસી ભજનની ચોપડી છે ચોપડી તો એવું બધું લખવાનું હોય પીટીસી માં સોપ્રાંગ પણ આન હોય એટલે બધું ગીતો લોકગીતો ને એવું બધું લખતો એવું બધું લખવું પડે આપણે પીટીસી સોરી એટલે શાયરીની ડાયરી બની દીધી ના શાયરીનો ચોપડો આખો અલગ છે એ તો ધૂમ પિક્ચર રિલીઝ થયું ને તાનનો છે નહીં પેપરમાં યાર ફોટા કાપી લગાડેલા છે હીરાઓના એક્ટર હતા આ મંદિર કેવું બનાવીશ પણ અધૂરું ફોર્મ રાખીશ આટલા તો આપણે સાયકલ લઈને આવતા પેલા ને અમરાપુર જતા આ ગ્રામ વાત છે ગુજરાતની હરિયાળી રાજધાનીમાં આપનું સ્વાગત છે આઈ જી ગુડ્ડુ હવે શાંતિ નહીં તો ગાઈસ ફાઇનલી આવી જશે અમે ઘેર હેડા નીકળો કે મુહૂર્ત કઢાવું મેકબુક હાચવીને કાઢવાની કીધી હા ચેન કાઢવી પડો તો ગાઈસ આવી જાય અમે ફાઇનલ ઘેર પોતપોતાના ઠેલા છે એક લઈને કોક મેં કાઈ છે હા કોક કબૂતર મરી ગયો હોય એવું લાગે છે ઘરમાં કોક મરી ગયો હોય એવું લાગે છે કબૂતર તમને નહીં મેં કાતું મને નહીં આવતી ગેસ ને કાઢે છે. વેફર બગડી આપણે નથી બગડી જઈ સબસ્ક્રાઇબર કોમેન્ટ કઈ તો ચમડી જાય છે ને સ્ત્રી મારતી આવું કરું છું પાછો જો ખા નહીં જાઉં ખાવાનું બહારનું ઓછું ખાઈએ ને ઘરનું ખાઈએ ને તો સારું એટલે હું ઘરનું ખાઉં છું તો ગાઈસ સંજય તો આવાજ તૈયાર થઈને હેડ્યો છે બહાર હેડો જઈએ હેડો થઈ ગયો હવે હેડો. અક્ષર. હેડો થોડો નાસ્તો બાસ્તો કરતા આવીએ બોળી આ તો ભૂખ લાગી છે એટલે બાકી મેં પપૈયું ધરાઈને ખાધું છે તો ગાઈસ અમે જઈએ છે નાસ્તો વાસ્તો શું ખાવા નાસ્તો કરવા ખાલે પપૈયું તો હમણાં દબાઈને ખાધું છે હોટલમાં જમવાનો કપડો પહેરે કને એ તો નાસ્તાનો કપડો નાસ્તાના પહેર્યો. નાસ્તાનો કપડામાં વેરાયટીઝ પાછી હોવાનું તો ગાઈઝ અમે પેથાપુર ચોકડી આવ્યા છીએ અને અહીંયા થોડો નાસ્તો વાસ્તો કરવા ઉભા રહ્યા છીએ પણ બધો વિચાર છે ખાવું તો ખાવું હું ખાવાનું તો પેલું કેન્સર રાખ્યું છે અમે પકોડી ખાઈએ ચલો ગાઈઝ તો ખાઈ લઈએ પકોડી ગાઈઝ પકોડી તો ખાઈ લીધી અમે જઈએ ઘેર અલે આ લે મારા બૂટ બગડ્યા તો ગાઈઝ થોડો આરામ કરીએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ જેન્સી ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈઝ સંજો તો હેડ વાગ્યો છે
વળી ગુડ નાઇટ પકોડી ખાધીમાં હું હેડવાનું હોય પકોડી ખાવતો વચન થઈ ગયો તો હેડવા જશો પકોડી ખાઈને તાન નહીં જે ચલો ગાઈસ તો ઊંઘી જઈએ